આવી નહીં અને કોઈ બુણી તો આવતી નહીં. દાડાના બહી પોંછો આવી અને રાતનું તો કોઈ પેસેન્જર નહીં હતું. વાત તો સાચી પણ ગેસ ના નીકળી એમ તો એટલું મહત્વ સારું એમ કે વર્દી લેવી જો જાવું એ ફાટે કે વર્દી ઉભારો પૂછવા દો તમે લેવી વર્દી વર્દી રાતના ના લો તો ગુંડા હોય તો ઉપાડીને લઈ જાઉં. એવું કોઈ ના હોય ધંધો કરવો હોય તો પછી રિક્સ તો લેવું પડે કે તમે લેવી કે ના તો હું લેલું વર્દી ચીલા જાવું ભાઈ ફાટે રેલવે ફાટેક ઓમ તો 1000 રૂપિયા હોય પણ આજ 2000 રૂપિયા લેયો અંધારું છે એટલે રાતના 2 વાગે આવી 1500 આલજો હારું મેં 1500 આલજો એટલે આ 1500 ના પુવા 1000 બોલ જતા રહો. 1500 આલવા તો આલો નકા મને લેવી આ કેટલી ગાડીઓ જોઈએ? હા એડમ 1500 હારું બે જજો જો તમે આબુ અમારો હે હારું હેડો તમે હોય બેવળ હોય હોટલે આપણે આપી જ છે એ બેવળ હું આવું તાણી ઉતારી તમે આટલો હોટલ ઉભા રહો હું આવું ઉતારી હોય હેડો બેઠા આવ અલે ઓલા પા તો કેટલા પૈસા હસી તે રિક્ષા આપણે લઈ લો એટલે પૈસાથી જાય આપણા પાસે તો એટલે ભાડું થોડું આછો લે ચેક કાકા હા કરું મારા થોડા આગળ કરતો જો બસ કાકા લાવજો ભાડું એડજો ચાલો બે મિનિટ ગાડનું બોધવા દેજો. હા ગાડો બોધવા વાત સાચી ઢાડ તો મને આવીશું એ પેલી એટલે જાય કાકા રિક્ષા મોટો ન ચલી જાય કેના પૈસા લાવો અવતારો ના આવે તમે પૈસા એટલે આવો તો વિશ્વાસઘાત તો ના કરાવરાય કોઈ ના અંગાર ઓય મેલવા આવી રહ્યા તમને અમે ગુંડાઓ ખબર તમે અમન તો શી ખબર પેલો ભાઈ અમને ઓળખી જશે એટલે ના આવે તો અમન શી ખબર હું તો એમ તો તમારું હારું કરવા આવ્યો ના પૈસા માં કઈ કે ધંધો જ નહીં કર્યો હું એ આ રિક્ષા ચલાવ પૈસા પૈસા નહીં માકન પૈસા લાવો કોઈ પૈસા નહીં લાવ્યો ધંધો જ નહીં કર્યો તમારો પહેલી વાર ધંધો જ કર્યો હમણાં છોડાય છે ને રિક્ષા પૈસા લાવ પૈસા ના રિક્ષા ચાવી લાય તો રિક્ષા ચાવી હારી લો અલે હવે તો આ અમન ડફોળ બનાવે આ ડફો આ રિક્ષા ની ચાવી એક તો જાય એ અમારો કાકા છોડ દો જો છોડ દો કે આ મકા દોડે તો આ મકા માર અમારથી ખતરનાક ગુંડા રે આ મકા બધે એ કાકા ચાવી લાય ચાવી લાય લાવ લે પૈસા લાવો પૈસા લાવ લે પૈસા લાવો પૈસા કના કાની હા લાવ પૈસા લાવ ચાવી લાવ રિક્ષા ની લાવ ચાવી ખબર જ નહીં પડતી હા ખબર જ નહીં પડતી આ રિક્ષાના પગાર ધંધા કરે ખબર જ નહીં પડતી ખબર જ નહીં પડતી કાકા અલા દેખાતું નહીં અલે કાકા ઓછમો કાકા અલા તી સાઈડ ધંધા ચીજ કરી
સાઈડમાં બેહો હેડજો ઊભા થજો સાઈડમાં બેહો સાઈડમાં બેહો હેડજો ઊભા તો સાઈડમાં બેહો ખબર જ નથી બેસ હોય આવડે કોનેડે જતી નથી રાતના ચોરી આવી ખબર નહીં પડતી બેહો જબ્બર પસોના હો એટલે બળે ઓછમાં જબ્બર પસોના હું તો જબ્બર ના આવો તો સારું હતું ઘેર કંટાળો આવતો તો કે ઓય બેઠો બોલ્યા તો ના તમે શું કરો હેડતા આયા છો અને તમે વર્ધી મારી તા ઓ તમે કહેતા હતા સાચી વાત હતી હો ગુંડા હતા ને પેલા હતા ખરેખર એને તો મરચું ચખાડ્યું જ છે અત્યારે તો એને તો અલ્યા હું એને મુઢો પાલીને કહી દીધું મુઢો મારા ઓછે ઢોચીને આયા મારે તો પૈસા લીધું રૂ પછી હું તો લીધું પછી એને મરચું નોશીન મરચું લેજો તો હું તો કેટલા ઊંચી જ્યાં વર્ધી લે શેઠ ડીસા મેલા જો ડીસા રેલવે સ્ટેશન અરે ખૂણામ ગાલ્યા હતા તમને તો ઓવે હવે તો માર્યા જ છે એને તો જબરજસ્ત હું માર્યા હા મન તો ઓય દુખે એને ફેટો મારી પેલા હતા પેલા થોડા જાડા હા ઓય દુખે ઈ તો યાર ચીવા હતા ઓવે ગોળતા નતા કોણ મન તો જી આવું બેહો કે પણ હજી ખાવાનું બાકી છે હવે મારે આવરે એમ નહીં મને થાક લાગ્યો હું તો પેલો મારીને આવ્યો કે એટલે હડો હું આવું ભાઈ આવું મુકાલ આવ્યો હડો અલ્યા તારી હવે દાઢી પડી લાવજો હું તો એકલો તાપ નહીં કરી બેઠા બેઠા અલ્યા આટલી અધના તો ઘણા થઈ જાય ને માચીસ નહીં લાવ્યો કોક માચીસ વાળું મળે તો હાલ અલ્યા શું માચીસ કરો તમે અલ્યા હું તાપ નહીં કરતો તો કે તે માચીસ નહીં લાવ્યો અને તમે તો જતા 2 વાગે અલ્યા હું તો ઘેર ઊંઝો તો પણ અલ્યા મન તો ઠંડી વાતે કે દાબીન તે હું તો શું કરું મને તો ઢાળવા કોઈ એકલો હતો હું તો હવે શું કરું મારે તો તમે મળી જાતી તમે શું કરો હાલ આ હું તો તાપ નહીં કરું ઢાળ જેવું આવે ને આથી વાતે દાંત તો ચીવી પડે છે હું તો કેટલું અંદર 3 જોડી અંદર પહેર્યું હોય તોય મને ઢાળ એવું આવે એ તો હું એ 2 જોડી પહેરી છું તો હવે હું તો સતરું છું અને તમે છે હું એકલા બેઠા હો કોઈ હતું ના કે શું પેલા ચિરાગભાઈ હતા એ તો કીધા શી ખબર વાત આ બેહું અગાઉ માચીસ છો હે બાબા હે તમારા પાસે ઉભા રહો માં ઘેર પડી હતી હું જોઈ હતી ખીજા પડી હોય તો મળી લાજો અગાઉ તાપી હો તાપણી તો જબ્બર કરવાની આપણે તમે તો ગોઠવતે ને આ તો ખરેખર બીટું તમે ગોળા આવો ભાઈ અલ્યા હું યાર આ યાદના ભેગા કરતો તો એટલે હવે ગોઠવો તો માચીસ હોય ને એટલે ગોઠવું કે યાર માચીસ નું ચોવેલા આવે એ થોડો નું આવે કોઈ ખબર તો પડતી નહીં ના આયરા તાપણી કરવા એકલા હોત તો તમને તો કોઈ આવડે ના હા આડે તાપણી જતો રડગાડ છે દાટવાય છે મને ઉધરો થઈ ગયો મને તો એવો જ લે કોચી તો થાય યાર દાંત ચીવી પડે છે સાચી વાત હે ચીવી ઢાળ પડે હે ખૂબ ઢાળ નહીં પડતી કોક બોલો તો ખરા ઢાઢા શું થઈ જાઓ મો દાદા થોકે કોઈ ઉનાળો ને તમને ઉના રહેવાનું ઢાઢા નથી જવાનું અને આ શું તમે તો એક તો ચિરાગભાઈ ની વાતો કહેતા હતા અલે આ ચિરાગભાઈ હું ચિરાગભાઈ બે ચમ આવો ભાઈ શું કરો તમે ચમ આવો આવો ઢાઢના તો નેસું કરો નેસું કરો અલે આ ખેતરમાં જતો પાણી વાળો એટલે યાર ચમ આટલું મોડું તમે કરો લાઈટ હાલ આવી તો કે હા એટલે એ જયદીપભાઈ તમને ખબર નહીં ચિરાગભાઈ શું લે અલે હું એ ચિરાગભાઈ સોના મને ધણો લાવો હવે આ લાવીએ છીએ બોલ જો અત્યારે તો ચાલશે પણ કાલ તમારે લાવવો પડશે અરે ભાઈ આ કેન ભાઈ શું કી રે હું ચિરાગભાઈ બે તો યાર પેલા આપણે હોટલે અમારી હોટલે બેઠા હતા અને પછી એક ચિરાગભાઈ ને એક વધી આવી એ ભાઈ ભૂંજાડો નથી કરો નક્કી રાતના મોતા ઉતરી જાઓ એ ચૂપ ન લે હું વાત કહું બ્લોગી અરે ચિરાગભાઈ ને હું બે તો પેલા હોટલે અમારા હોટલ આગળ બેઠા હતા અને ચિરાગભાઈ ને એક વધી આવી
ચિરાગભાઈને વધી આવી મને કી કે વધી તમે મારશો મૂકો કે ના યાર જીવા એક બે ભાઈ આયા અને ગુંડા હા એવું છે ચિરાગભાઈ કા? અલ્યા તે લૂંટી લીધા. એટલે લૂંટ્યા હતા પણ ચિરાગભાઈએ એને માર્યા ને પછી ચિરાગભાઈએ ખબર હે ને છીલીનું દૂધ પીધેલું એ. એને પેલું વસમો મરચું નસીન માર્યા હતા ને પછી આ એ તો પાછા દિમાગ વાળા હે કે તો અલ્યા એ તો મગજ જબર અલ્યા ડોલે. હા. અલ્યા હું તો ઈયન મગજ 420 નહીં ઈયન મગજ 840 છે. હા બિટ્ટુ તમે રહ્યા હા તમે જાઓ તો તમે શું કરો છી? અલ્યા હું તો મને તો લાગે તમે તો બીવાઈને ઉતરી જ હોત. અલ્યા મને તો લૂંટી લોતરા બધા સાચી વાત છે તમે તો લૂંટી લો પેલા ચિરાગભાઈ મગજ હતું એટલે હા કર્યું બાકી ત્યાં તો ચિરાગભાઈ તો યાર જી વાઘ જેવા તાપ કેવો લાગે? અરે તાપ તો ઠંડી તમને કોઈ બોલતે આવડે કે ના? તમન અમન ચો કહો તમે. પણ તમે ભૂલ પડાવો તમે બોલ આખો દાડી કરો તે મગજ ફરી ગયું કે શું ચકરી. મને તાપ લાગ્યો હોય અલા જાકી લે તીન એટલે યાર. પત્તી. હોય તાપ લાગ્યો કે એટલે મગજ ગરમ થઈ ગયું મારે. આ તીન શું કરવું? આ ખરેખર તીન પત્તી છે. શું કરો લે વાતો શું કરો? અલ્યા કોઈ કોઈ ના હા મારી વાતો ના કરવાની. શું કહો લે? અલ્યા એમ કહેતો હતો કે આ વધારે કોટા લાવો થોડા ના અમે તો ચકરી ખરા કે ત્યાં મને તો કોઈ ખબર જ ના પડતી હોય. જોકી ભાષા દોઢ ફૂટી આવીને બોલી વધારે. ક્યાં છો આજકાલ ડોહાનું તો કોઈ વેલ્યુ નહીં હો. હા હા તમારું ડોહાનું તો શું પણ મોટી આડનું હવે તો નહીં રાખતા. હતી તમે તમે શું મોટી આડો આ અમે બેઠા હો તો અમારી તો કોઈ વેલ્યુ જ નહીં રાખતા. પણ તમે તારી ડોહો જેવી અમારી શું કરવા વાતો કરો મોટી આડનું ની? અલ્યા ના કરો. અલ્યા ઝઘડા મત કરો આપણે વાતો કરો બેઠા અમે કાલ ચીટી ગયડા થાઓ. શું એક તો વાત શી ખબર એ તો આધાય નહીં રે કે વાસા ઈવન તો અલ્યા ભૂતોની વાતો કરો કે લે ભૂતોની હમણો મુતરી જાઓ રાતના. અલ્યા ભૂતોની નહીં કર્યું ચોરોની કરો ચોરોની હા ચોરોની ચોરોની હા. ખબર હે ઓય ચોરા હતા યાદ છે તમને? અલ્યા હું બોલ્યા જેવા હતા મારા બેટા ખાઈ અલ્યા જેવા કાળા હતા. કાળા બે પહેરીને આયા તો ઓય વળે અલા એક તો લંગડો જેવો હતો ને હું લંગડો. દોડતો તો બાજરી ને બાજરી અલ્યા બાજી માર તો હું તો એવા હાલે કે ખતરનાક હાલી ફિલ્મ તો જાય. ખાઈ પડ્યો તો મને ખબર છે હા ખબર હે ભાઈ મારે તે જડતોય નતો અલ્યા. ખોવાઈ ગયો તો. ખોવાઈ જતો પછી પેલા સરપંચ ને એ બે પકડ્યો નતા ખબર હા, અને આપણે તો નવું સરપંચ નું ખબર હે સ્વાગત કેવું કરીશું ચોરા એટલે પેલું કાળું કાળું મોઢું કરી અને હા. અને પછી ગોમના વચ્ચે માર્યા હા પોલીસને ચોરો તો બોલાવો. એવા હાલે કે અ, ખતરનાક હાલે તો કાળા કાળા મોઢા કરીને ચોરો તો અને પેલો લંગડો તો પકડાઈ ગયો તો લંગડો તો એવું કરે એવા હાલે કે હું નતો તો તારી શું કરવા આયા એ લકડો ની હતો. હતા તમે શું કરો એના પર બેસો તો પાછી જાઓ ઈ તો હું હળગાવ તમે બોલવાની હતી. અલ્યા તમારી ગોડ આવી. તમે બેહો ને? બેહજો મત હા બેહો સોના મને સોના મને લકડા લઈને હો એય, ખબર નહીં પડતી કે આલુ એક કોઈ નહીં ચીજ અલે તમારે નહીં લેવાના કે થાપકા આવશે તમને તો અરે હું તો યાર વાંચી અમે શેરી નો શો. યાર હું વાંચી લઉં. હવે ઉલવાઈ નાખો હોય તો જલ્દી નાખો ને કે ઉલવાઈ રહ્યું અરે યાર તમે તો યાર કોટા ઉપર નોખો દાઢ ચીવું આવે સાચી વાત છે આ દાંત પડે છે આ આજકાલ ધૂળો તાપવાને દે તો શી ખબર તાપવું ચીજ ના બાકી વાગે ધુણાંકી શાંતિ થાય તારાનો ગરમી તો હરતી જ નહીં શું કરું તમે આ હળગાવ તો શીશા સાચી શીશા વાત કે છે. નહીં શીશા હમણાં બળી જાઓ લે મત કરો તમારથી તો હારું આવડે. કોઈ શીશા નહીં કોઈ શિક્ષા નહીં આજકાલના ડોહોની કોઈ વેલ્યુ નહીં. અલે આ ટાઈમ હું તો બળ્યો એટલે હાથ અને આ કોટાળો ચોથી લાવ્યા મને તો કોટા એવા બાકી કે શું કરવું એક તો તમે આવું લઈને આવું ને થળગાવો રીત અને મત તો તમારું મેં મેન્ય લાવો કે ખોલી નહીં યાર હું યાર તાપણી કરીને બેઠો આજથી ડોહો ભાઈ તો આપણા પાસે તાપવા આવી હીરા શરમ નહીં કરતા મોટી આડો પાસે તાપવા આવી એક તો આ શું તમે ભાઈ શાંતિ રાખો ને. તાપો સોના મના બેઠા એક તો કોઈ આવડતું તો એને આ માટીનો હળગાવો એકલો સાચી વાત માટીનો નથી પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક અરે પ્યોર. પ્લાસ્ટિક હા. એવું મેં કાંઈ રાતના શરદી એવી થાય ને. હા. ઓ, કેવું થાય પાછું. તું આ ધૂણો ચો ઉડે બધો એટલે ડોહા તો તને કોઈ આવડતું તો કોઈ આવડતું નહીં વળી વિડીયો આવે ડોહો બા તો એવા હીર પાછા ચાલાકી વાસાનો ચાલાકી ડબલ ઝોલકી હવે બોલકી લે ને કે બહુ અભી જાય તો મારજી ખબર કોઈ પડતી નહીં આવી આપણા ભેગું તાપા ચો આપણે જેવી વાતો કરવી એવી ના કરવી પછી હવારે આપણા બાપા કહી દીધું એટલે હું તો ડોહા પર બોલી જ નહીં કહેતો કોઈ ના કે ડોહા પર તો એવા આલુ કે હું તો
એક દાડા ચોરને આલે ને એવા આલું હું તો બાજરી ને બાજરી એ બાજરીને આટલામાં ને આટલામાં એ મારા 4-5 શીરો કયા અને આ કુંજો દોઢ ફૂટી શીરો ખાવો હા મને તો શીરો અને દાળ પણ આ મરચી એટલે શીરો ખાવ બોલ્યો ભાઈ હું તો નતો બોલ્યો બોલ્યો તો બોલ્યો આ બોલ્યા તા પાછા ચાલાક છે આ. તમે ચાલાક છો કોને કીધું તું લી લાડવાનું તમે તો કીધું તું હા બોલ બોલ કર હા હવે માપો બોલો તમે આ પ્લાસ્ટિક છે પ્યોર સાચો હળગે હજુ શું લકડે કો હળગી અલે યાર રહેવા દો અલ્યા પછી હું બગડે ને તો અમને માર્યો એ દોઢ ફૂટિયા કે રે ડોહા હા. અલ્યા રાતના ઉતરી જાઓ તમારું ધોતી એક ને એક બગડી જા અરે ધોતી ન પહેરતા આ તો મોટિયાર જેવા લાગે પેટ પહેરીને ફરી વળી ખાલી એકલું પાઘડું રાખી મોટિયાર જેવા શેર લાગી પેન્ટ બગડશે રાતના મોટિયાર હોય ને તો તમારે છોડી હોય ને તો જોવાની ઓહો ડોશી તો આઈન મરી જીરું કોઈ ખવડાવ્યું ના લ્યા, આ ડોહું એકલું શું તાપતું આપણે તો જેવી વાતો કરી ને એવી મળતી નહીં નક્કી ખોટું દાડો બગાડશે અવારવારમાં આ તો જ્યાં પાછા આપણે રાતના મળે ને રાતના હવે તો સવારનો દાડો બગડી જાય એટલે ઓયલથી ના બે મારે તો સવાર તો કાયદેસર દાડો બગડી જ જાય મારે બગડી જ જા આ એ ભાઈ તમે એકલા તાપો આ ભાઈ છો આ ડોહા તમે એકલા તાપો અમે આવો હો. અમે એ ભૂજાનો નથી કર રાતના મુતરી જાય હેડ લ્યા એક તો હેડ.